गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय सोमनाथ विद्यार्थी मित्रों, ધોરણ 12 જીવ વિજ્ઞાન પાઠ 16 પર્યાવરણીય સમસ્યાઓ, જેમાં આપણે પાણી પ્રદૂષણ અથવા જળ પ્રદૂષણ, જેમાં જૈવિક વિષાણુની વાત કરી આગળના ચેપ્ટર આગળના ટોપિકમાં. હવે આવશે સુપોષકતાકરણ, યુટ્રોફિકેશન, સુપોષકતાકરણ. દૂષિત પાણીની અંદર પોષક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે, જે સ્થિર જલજ વસવાટ અથવા તો જલજ નિવસન તંત્રનું જે પાણી છે, ઝરણા, નદી, સરોવર, તળાવ, એમાં છોડવામાં અથવા વહેડાવવામાં આવે ત્યારે એ ખતરનાક સાબિત થઈ શકે છે, જેની ચર્ચા આપણે અહીંયા કરવાની છે. સ્થિર પાણી, તળાવનું પાણી છે, એમાં પોષક તત્વોના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા એટલે સુપોષકતાકરણ. તળાવના પાણીમાં પોષક તત્વના વધારા દ્વારા થતી તેની પ્રાકૃતિક જીર્ણતા એટલે સુપોષકતાકરણ. એક નવનિર્મિત તળાવ હોય, નવું જ બનાવેલું તળાવ હોય, આ તળાવમાં ચોમાસામાં પાણી ભરાય, ટૂંક સમય પછી આ પાણી ઠંડુ અને સ્વચ્છ હોય છે, આપણને જોતા જ ગમી જાય. થોડાક જ જીવનનું સમર્થન કરે. એની અંદર પાયાના સજીવો જ હશે, જલજ વનસ્પતિઓ અને જલજ પ્રાણીઓ. સમયની સાથે સાથે તળાવમાં ઉમેરાતા પ્રવાહો નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો રજૂ કરે છે, કે જે જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે. હવે નવનિર્મિત તળાવમાં વરસાદનું પાણી ભેગું થયું, એ ઠંડુ અને કેવું છે તો કે સ્વચ્છ પાણી છે. આ તળાવમાં થોડા સમયમાં પ્રાથમિક કક્ષાની જલજ વનસ્પતિઓ અને પ્રાણીઓ અસ્તિત્વ ધરાવતા હશે, પણ સમય જતાં પ્રવાહોની સાથે સાથે નાઇટ્રોજન અને ફોસ્ફરસ જેવા તત્વો, પોષક દ્રવ્યો છે, એની અંદર ઉમેરો થાય છે. અને આ પોષક દ્રવ્યો છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસ, જે જલીય સજીવોની વૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વૃદ્ધિ વધારે છે. જેમ જેમ તળાવની ફળદ્રુપતા વધે છે, પોષક દ્રવ્યોનું પ્રમાણ વધે છે, તેમ તેમ વનસ્પતિ તેમજ પ્રાણીના જીવન પાંગરતા રહે છે. ફળદ્રુપતા વધતી જાય, વનસ્પતિ અને પ્રાણીઓનું પ્રમાણ વધતું જાય છે, અને કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમાય. હવે વનસ્પતિ છે, કાળક્રમે નાશ પામે, ક્યાં જાય? ઊંડાણ. કેટલાક પ્રાણીઓ છે, સમયાંતે મૃત્યુ પામે, ક્યાં જાય છે? તળાવના તળિયે જમા થતા જાય છે. જેમ જેમ તળાવની ફળદ્રુપતા વધે છે, નાઇટ્રોજન અને ફોસ્ફરસનું પ્રમાણ વધે છે, તેમ તેમ વનસ્પતિ તેમજ પ્રાણી જીવન પાંગરતા રહે છે, વૃદ્ધિ થતી રહે છે. અને આના અવશેષો છે, કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થતા જાય છે. સદીઓથી જેમ જેમ કાંપ અને કાર્બનિક અવશેષો અવશોષી પદાર્થોના તળિયે ઢગલા થતા જાય છે, તેમ તેમ હવે તળાવ છે છીછરા બનતા જાય છે. ખાસ મગજમાં રાખજો, આવું લાંબા સમય સુધી હાલે એટલે આ કાર્બનિક અવશોષી પદાર્થોના તળિયે ઢગલા થતા જાય, પરિણામે તળાવ છે એ છીછરા થતા જાય. છીછરા થતા જાય પરિણામે સૂર્યપ્રકાશના કારણે આ તળાવ છે એ ગરમ થતા જાય છે, પાણી છે એનું ઉષ્ણ બનતું જાય છે. તળાવના ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવોના સ્થાને હવે શું થશે? ગરમ હુંફાળા પાણીના સજીવો જીવન જીવે છે. આગળના સજીવો છે અવશિષ્ટ થઈ ગયા, નાશ પામ્યા, કારણ કે
પરિણામે હવે ઉષ્ણ પાણીની અંદર જે સજીવો ટકી શકે છે એ જ વૃદ્ધિ પામી શકે છે, બાકીનાનો નાશ થાય છે. ઘાસમય અને નીચાણ વાળા જે તૃણભૂમિ વિસ્તારની વનસ્પતિઓ છે એ છીછરી જગ્યાએ મૂળ, તળાવ તળિયું ઊંચું આવ્યું એટલે ત્યાં મૂળ સ્થાપિત કરી દે છે અને આખરે તળાવના મૂળભૂત તટ પ્રદેશને ભરી દે છે. ઉપર લીલી વનસ્પતિઓ છવાઈ જાય છે અને છેલ્લે તરતી વનસ્પતિઓની મોટી સંખ્યાથી તળાવ છે ભરાઈ જાય છે. ફરીથી જેમ જેમ તળાવની ફળદ્રુપતા વધે તેમ તેમ વનસ્પતિ તેમજ પ્રાણી જીવન પાંગરતા રહે. કાર્બનિક અવશેષો તળાવના તળિયે જમા થતા જાય છે. સદીઓથી તેમાં જેમ જેમ કાંપ અને અકાર્બનિક અવશોષી પદાર્થોના તળિયે ઢગલા થતા જાય તેમ તેમ તળાવ છે છીછરા થતા જાય અને પાણી છે ગરમ થતું જાય છે. તળાવના જે ઠંડા વાતાવરણમાં જીવન જીવતા સજીવો છે એના સ્થાને હવે ગરમ અને હુંફાળા પાણીના સજીવો વસવાટ કરવા લાગે છે. ઘાસમય નીચાણવાળા કળણભૂમિ વિસ્તારની વનસ્પતિઓ છીછરી જગ્યાએ મૂળ જમાવી દે છે અને તટ પ્રદેશને ભરી દે છે, એની ઉપર છવાઈ જાય છે અને આખરે તરતી વનસ્પતિઓની મોટી સંખ્યાથી તળાવ છે ભરાઈ જાય છે. ભેજવાળી પોચી જમીન બને છે. હવે શું થાય કે તળાવનું નામ નિશાન મટી ગયું, પાણી પીઓ, હવે ભેજવાળી પોચી જમીન બની જાય અને છેવટે એ ભૂમિમાં પરિવર્તિત થઈ જાય છે. એટલે જલજ નિવસન તંત્ર નષ્ટ થઈ ગયું, તળાવ નષ્ટ થઈ ગયું અને હવે ત્યાં ભૂમિય નિવસન તંત્ર બની ગયું. આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળોના આધારે આબોહવા, તળાવનું કદ અને અન્ય પરિબળોના આધારે તળાવના આ કુદરતી જીર્ણતામાં હજારો વર્ષો લાગી શકે. જો ખૂબ જ ઊંડો તળાવ હોય, મોટું તળાવ હોય તો એને વધારે વર્ષો લાગી શકે છે. કુદરતી પરિસ્થિતિ ત્યાં નથી, બરોબર. આના આધારે અને અન્ય પરિબળો છે, માનવીય પ્રવૃત્તિઓ, જેને કારણે આ જીર્ણતાનો સમયગાળો છે હજારો વર્ષ લે છે. છતાં પણ આજની તારીખે ઉદ્યોગો અને ઘન કચરા જેવી મનુષ્યની ક્રિયાવિધિથી જીર્ણતાની પ્રક્રિયામાં ધરમૂળથી ગતિ વધવા પામે છે. હાલના તબક્કે શું થાય? કચરો, ઘન કચરો, ઔદ્યોગિક કચરો તળાવમાં ઠલવવામાં આવે. જે હજારો વર્ષોએ તળાવ છે એ તૃણભૂમિમાં પરિવર્તન પામતું એને ટૂંકા ગાળામાં આંગળીના વેઢે ગણાઈ શકાય એવા ગાળામાં તળાવની જીર્ણતાનો સમયગાળો ટૂંકો બને છે. વહેલા તૃણભૂમિમાં પરિવર્તન પામી શકે છે. એટલે કે આ તળાવ જીર્ણતાની જે પ્રક્રિયા છે એમાં ધરમૂળથી ગતિ વધવા પામે છે, ફાસ્ટ ઝડપે. આ ઘટના છે એને સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતાકરણ તરીકે, પ્રવેગિત ખૂબ જ ઝડપથી અથવા સંવર્ધિત બનાવેલી, ઉછેરેલી સુપોષકતાકરણ કહીએ છીએ. ઓલી કુદરતી પ્રક્રિયા લાખો હજારો વર્ષો લાગે છે, જ્યારે માનવ નિર્મિત પ્રવૃત્તિથી એ ઝડપથી જે તળાવ છે એ તૃણ પ્રદેશમાં અથવા તો સ્થળજ નિવસન તંત્રમાં પરિણમે છે. એટલે આ સુપોષકતાકરણની જે ગતિ છે એને પ્રવેગ મળ્યો હોય તો પ્રવેગિત સુપોષકતાકરણ તરીકે ઓળખવામાં આવે છે. ગત શતાબ્દી દરમિયાન એટલે કે છેલ્લા 100 વર્ષમાં પૃથ્વી પરના ઘણા ભાગોમાં તળાવોમાં વાહિત મળ અને કૃષિ વિષયક ઔદ્યોગિક નકામા કચરાથી સુપોષિત થાય છે. છેલ્લી સદીમાં શું કરવામાં આવ્યું હતું કે સિટીની ગટરો તળાવની અંદર વાહિત મળ એમાં થાય છે, બરોબર છે. આ ઉપરાંત ખેતીવાડીમાં જે કંઈ કચરો નીકળે છે એ કચરો પણ તળાવોમાં ઠલવવામાં આવે છે. ઔદ્યોગિક નકામો કચરો નીકળે છે એને પણ તળાવોમાં ઠલવવામાં આવે છે. પરિણામે આ તળાવો છે એ સુપોષિત થયા છે. તેની મુખ્ય અશુદ્ધિઓ નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ છે. નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ આ મુખ્ય અશુદ્ધિઓ છે કે જે વનસ્પતિ માટે શું છે? પોષક તત્વો, નાઇટ્રોજન ફોસ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ આપણે ખાતર નાખીએ છીએ વનસ્પતિની વૃદ્ધિ કરાવવા માટે. તો નાઇટ્રોજન ફોસ્ફેટ્સ અને
અને બીજું છે તો કે નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ, જે વનસ્પતિની વૃદ્ધિ માટે મુખ્ય જવાબદાર ઘટકો છે. વનસ્પતિની વૃદ્ધિ માટે પોષક તત્વોનું કામ કરે છે, વૃદ્ધિ ઝડપી બનાવે છે. આવી જ રીતે એક વનસ્પતિ છે લીલ, તો નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ લીલની વૃદ્ધિને અતિ ઉત્પ્રેરિત કરે છે, ખૂબ જ ઝડપથી વિકાસ કરાવે છે. તળાવના ઉપરના ભાગમાં લીલનું આચ્છાદન બની જાય છે અને આ લીલ એને કારણે ન ગમે તેવું લીલું આચ્છાદન તળાવ ઉપર છવાઈ જાય છે, પાણીની શુદ્ધતાને છિન્ન ભિન્ન કરી નાખે છે. લીલું આચ્છાદન બને છે. એ જગ્યાએ આપણે ઊભા રહીએ તો આ લીલનું આચ્છાદન અને એમાંથી ઉત્પન્ન થતા જે નકામો પદાર્થ છે, વાસ ઉત્પન્ન કરે છે, ગંધ ઉત્પન્ન કરે છે, કચરો, દુર્ગંધ આવે છે, ત્યાં આપણે ઊભી નથી શકતા. અને પાણીમાં ઓગળેલા ઓક્સિજન, જે અન્ય જલીય જીવન માટે અતિ આવશ્યક છે. આપણે જાણીએ છીએ કે જલજ સજીવો ઝાલરપોથી, ફેફસાપોથી, ત્વચા વટે ઓક્સિજન ગ્રહણ કરે છે. પાણીમાં ઓગળેલો એ ઓક્સિજન નાબૂદ કરી નાખે, કારણ કે આ જે સલ્ફર ફોસ્ફેટ અને નાઇટ્રોજનના જે ફોસ્ફેટ, નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ પાણીની અંદર દાખલ થાય છે, એ ઓક્સિજનને ડિઝોલ્વ કરે છે, ઓગાળે છે. પરિણામે આ ઓક્સિજન છે કે જે અન્ય જલજ સજીવો, વનસ્પતિઓ માટે આવશ્યક છે, આ ઓક્સિજનનું પ્રમાણ છે ઘટાડી દે છે. પરિણામે લીલ પાંગરે છે અને દુર્ગંધ આવે છે. તે જ સમયે તળાવમાં વહીને આવેલા અન્ય પ્રદૂષકો કે જે માછલીઓની સંપૂર્ણ વસ્તીને ઝેરી બનાવી શકે છે, બરોબર, અન્ય પ્રદૂષકો જે ઔદ્યોગિક કચરામાંથી આવે છે, જે માછલીની જાતિઓને સંપૂર્ણ ઝેરી બનાવી દે છે, વસ્તીને ઝેરી બનાવી દે છે. આ માછલીઓના વિઘટનના અવશેષોથી પાણીમાં ઓગળેલ ઓક્સિજનની માત્રા છે ખૂબ જ માત્રામાં ઘટી જાય છે. ઓક્સિજન ખૂબ જ ઘટી જાય છે. તો મુખ્ય બે કારણો, એક નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ્સ જે પ્રદૂષિત તળાવને પ્રદૂષિત કરે છે, અને આ છે વનસ્પતિ માટે પોષક તત્વોનું કામ કરે છે. ખાસ કરીને લીલ જેવી વનસ્પતિની વૃદ્ધિ છે ને અતિ ઉત્પ્રેરિત કરી શકે, ખૂબ જ ઝડપથી વિકાસ કરાવે છે. પરિણામે ઉપર લીલું આચ્છાદન જોવા મળે છે, જે આપણને ગમતું નથી, આંખને ન ગમે એવું લીલું આચ્છાદન. અને સાથે સાથે તળાવના કાંઠે આપણે ઊભા હોય તો દુર્ગંધ મારે છે પાણીના. આ ઉપરાંત પાણીમાં ઓગળેલા ઓક્સિજનને અન્ય જલીય જીવન માટે જે ઉપયોગી છે એ ઓક્સિજનનું પ્રમાણ પણ ઘટાડી નાખે છે. સાથે સાથે વહીને આવેલો અન્ય જે ઝેરી કચરો છે, બરાબર છે, એ ઝેરી પ્રદૂષકો માછલીઓને સંપૂર્ણ ઝેરી બનાવી નાખે છે, માછલીની વસ્તીને. અને એના વિઘટનના અવશેષોથી પાણીમાં ઓગળેલ ઓક્સિજનની માત્રા પણ અતિ ઘટી જાય છે, ખૂબ જ ઘટી જાય. આ પ્રકારે તળાવની જૈવિકતા વાસ્તવિક ઘૂંટાઈને, અન્ય સજીવો જે છે એ ઓક્સિજનના અભાવે ઘૂંટાઈને મરી જાય છે, શ્વસન પૂરું કરી શકતું નથી. એટલે આ જૈવિક સજીવો છે મૃત્યુ પામે છે. કેટલાક વીજ ઉત્પાદિત એકમો એટલે કે ઉષ્ણ વિદ્યુત એકમોનું બહાર વહી જતું ગરમ અને નકામું પાણી બીજા મહત્વપૂર્ણ કક્ષાના પ્રદૂષકોની રચના કરે છે. પાણીનું ઉષ્ણતામાન વધારે છે. ઉષ્ણ નકામા પાણીમાં ઊંચા તાપમાને સંવેદનશીલ સજીવો જીવિત રહી શકતા નથી. જે નીચા તાપમાને રહેવા માટે અનુકૂલિત થયેલા સજીવો છે એ હવે અહીંયા જીવિત રહી શકતા નથી, અથવા તો તેમની સંખ્યા છે ઘટી જાય છે. અને અત્યંત ઠંડા વિસ્તારમાં વનસ્પતિઓ અને માછલીઓ તેમની વૃદ્ધિમાં વધારો કરી શકે છે, પરંતુ સ્થાનિક વનસ્પતિ સમૂહો અને પ્રાણી સમૂહોને નુકસાન પહોંચાડ્યા પછી જ વૃદ્ધિ પામી શકે છે. જે વીજ ઉત્પાદન એકમો એટલે કે ઉષ્ણ વિદ્યુત એકમોનું જે બહાર વહી જતું ગરમ નકામું પાણી બીજા મહત્વપૂર્ણ કક્ષાના પ્રદૂષકોની રચના કરે છે. ઉષ્ણ નકામા પાણીમાં ઊંચા તાપમાન સામે સંવેદનશીલ સજીવો જીવંત રહી શકતા નથી, અથવા તો તેમની સંખ્યા છે એ ઘટી જાય છે. અને અત્યંત ઠંડા વિસ્તારોમાં વનસ્પતિઓ અને માછલીઓ તેમની વૃદ્ધિમાં વધારો કરી શકે છે.
પરંતુ સ્થાનિક વનસ્પતિ સમૂહો અને પ્રાણી સમૂહોને નુકસાન પહોંચાડ્યા પછી જ આ શક્ય બને છે. તો પાણીની અંદર અશુદ્ધ પદાર્થો અથવા તો કચરો દાખલ થવાથી જલજ નિવસન તંત્રને નુકસાન થાય છે. કાળક્રમે લાંબા સમય પછી આવા તળાવો છે એ સ્થળજ નિવસન તંત્રમાં પરિણમે છે. પરંતુ માનવીય પ્રવૃત્તિ અને ઔદ્યોગિક કચરાને કારણે આ જે ગતિ છે એને ખૂબ જ ઝડપ મળે છે, જેને સંવર્ધિત કે પ્રવેગિત સુપોષકતાકરણ તરીકે ઓળખીએ છીએ. છેલ્લી સદી છે એ દરમિયાન પૃથ્વી પરના ઘણા ભાગોમાં તળાવો વાહિત મળ અને કૃષિ વિષયક ઔદ્યોગિક નકામા કચરાથી સુપોષિત થયા છે. મુખ્ય અશુદ્ધિઓમાં નાઇટ્રેટ્સ અને ફોસ્ફેટ છે, જે વનસ્પતિ માટે પોષક તત્વોનું કામ કરે છે, જે લીલની વૃદ્ધિને પ્રેરે છે. પરિણામે લીલની વૃદ્ધિનું આચ્છાદન તળાવ ઉપર છવાઈ જાય છે, દુર્ગંધ મારતી વાસ ઉત્પન્ન કરે છે અને પાણીમાં ઓગળેલો ઓક્સિજન કે જે અન્ય જીવન માટે આવશ્યક છે તે ઘટી જાય છે. પરિણામે જલજ સજીવો છે નાશ પામે છે. અહીંયા સુધી રાખશું. અસ્તુ. જય સોમનાથ વિદ્યાર્થી મિત્રો.